સુરત મહાનગરપાલિકાના બેલદારોની ભરતીના મામલે દલિત સમાજની અવગણનાના આક્ષેપ સાથે સમગ્ર સમાજમાં રોષ ફેલાયો છે અને પાલિકા દ્વારા 1313 જગ્યાની કરાયેલા ભરતીમાં દલિત સમાજના ફક્ત 30 જેટલા કામદારોની ભરતી કરાતા આ રોષ ફાટી નીકળ્યો છે અને તેના અનુસંધાને સોમવારે પાલિકાના તમામ કર્મચારી યુનિયનોએ સવારે 10 થી સાંજે 4 દરમિયાન ધરણા કરી સાંજે 4 કલાકે કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। સુરત મહાનગરપાલિકામાં બેલદારોની 810 જગ્યા ભરવા માટે તંત્ર દ્વારા અરજી મંગાવાઈ હતી અને તેની સામે લગભગ 30,190 અરજી આવી હતી, જેમાં 29,255 કામદારોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા, જેમાંથી 1313માંથી 805ની ભરતી કરી બાકીનું વેઇટિંગ લિસ્ટમાં બનાવાયું હતું। જોકે તેમાં જૂના કામદારોમાં મોટાભાગના દલિત સમાજના હતા અને હાલની ભરતીમાં તેમની બાદબાકી થતાં પાલિકાના તમામ દલિત આગેવાનોએ એક થઈ ગયા હતા અને પાલિકાના બાબા સાહેબ આંબેડકર યુનિયન, અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયન, જય ગુજરાત કામદાર યુનિયન, ભારતીય મજદૂર સંઘ, લાલ વાવટા યુનિયન અને ગુજરાત પ્રદેશ કર્મચારી કોંગ્રેસના અગ્રણીઓ એક મંચ પર એકત્રિત થયા હતા અને તેમના દ્વારા સોમવારે સવારે 10 થી સાંજે 4 દરમિયાન મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ધરણા યોજાયા હતા અને ત્યારબાદ સાંજે 4 કલાકે મહાનગરપાલિકાના કમિશનર એમ કે દાસને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આ ધરણા સુરત મહાનગરપાલિકાએ સફાઈની કામગીરી માટે જે જાહેરાત પાડી હતી અને એ જાહેરાત એઓએ આપણે વાલ્મીકી સમાજના, મેઘવાડ સમાજના, નાળિયા સમાજના દલિત લોકોએ પોતાની રોજીરોટી મેળવવા માટે ફોર્મો ભર્યા હતા, પરંતુ સુરત મહાનગરપાલિકાની સિલેક્શન સમિતિ અને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ પોતાની મનમાની કરીને આ સુરત શહેરની જે લોકો સફાઈ રાખે છે, આખા ગુજરાતની અંદર જે સમાજ સફાઈની કામગીરી કરે છે, મરેલા જાનવરો ઉપાડવાની કામગીરી કરે છે, એ સમાજને અન્યાય કરીને અન્ય જ્ઞાતિના, પર જ્ઞાતિના જે લોકોને આ કામની સાથે લેવા દેવા નથી તેવા લોકોની ભરતી કરીને આ દલિત સમાજની રોજીરોટી છીનવવાની વાતો કરી રહ્યા છે અને આ હાલમાં તેઓએ 1313 માણસનું લિસ્ટ બહાર પાડી દીધું। એની અંદર પટેલ સમાજના લોકો, માછી સમાજના લોકો, વાણિયા સમાજના લોકો, અન્ય જ્ઞાતિના લોકો, જો આ સુરત શહેરની જે લોકો સફાઈ કામગીરી કરે છે એ લોકોના નામ બોર્ડ પર ન મૂકીને એઓને અન્યાય કર્યો છે। એ અન્યાયની સામે આજે સમગ્ર સુરત શહેરનો દલિત સમાજ ધરણા પર બેઠો છે। ત્યારે ધરણા અને આવેદનપત્રની સાથે કામદારોએ પાલિકાની બાકી 5,000 જગ્યા ભરવા માટે પણ માંગ કરી હોવાથી સફાઈ કામદારો પર કામગીરીનું ભારણ પણ વધુ હોવાનું તેમણે તારણ આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।